એક અહેવાલની અંદર એવું જાણવા મળ્યું કે કેટલાક ધારાસભ્યો એવા છે કે જેમણે એમનું ફંડના ઘણી બધી મોટી રકમ હજુ વણ વપરાયેલી છે। ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને દરેક ધારાસભ્યને દર વર્ષે 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે વિકાસના કામો માટે। એમના જે વિસ્તાર હોય એ વિસ્તારમાં જે કામ કરવા જેવા હોય એના માટે એ ખર્ચ કરી શકે એના માટે 2.5 કરોડ ફાળવવામાં આવે છે। હવે ચૂંટણી પહેલાં પણ ફરીથી બીજું ફંડ ફાળવાશે એટલે ટોટલ આખા વર્ષની અંદર જોવા જઈએ તો 12.5 કરોડ રૂપિયાનું ફંડ એક ધારાસભ્યને મળે છે। પરંતુ એક અહેવાલની અંદર એવું જાણવા મળ્યું કે કેટલાક ધારાસભ્યો એવા છે કે જેમણે એમનું ફંડના ઘણી બધી મોટી રકમ હજુ વણ વપરાયેલી છે, પોતાના વિસ્તારોમાં આ રકમ ફાળવી જ નથી અને 10 ધારાસભ્યોમાંથી સુરતના 7 ધારાસભ્યો એવા છે કે જેમની મોટી રકમ હજુ વણ વપરાયેલી પડી છે। એટલે એવું લાગે છે કે સુરતના ધારાસભ્યોને આ ગ્રાન્ટની ફાળવણીની રકમ વાપરવામાં રસ ઓછો હોય એવું લાગી રહ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતની અંદર 182 ધારાસભ્યોને દરેકને સરકાર ગ્રાન્ટ ફાળવે અને આ ગ્રાન્ટ એટલા માટે ફાળવવામાં આવે કે સરકારી શાળાઓમાં કંઈ ક્લાસરૂમ હોય, કોમ્પ્યુટર મૂકવાના હોય, લાઇબ્રેરી બનાવવાની હોય, સોસાયટીમાં રસ્તા બનાવવાના હોય, કોમ્યુનિટી હોલ બનાવવું હોય, ડ્રેનેજ લાઇન હોય, સરકારી દવાખાના હોય, એવા જે તે ધારાસભ્યોના વિસ્તારમાં જે કામ ડેવલપમેન્ટના કરવાના હોય એના માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે। હવે 2024-25 સુધી આ ધારાસભ્યોને 1.5 કરોડની ગ્રાન્ટ મળતી હતી, પરંતુ હવે એ ગ્રાન્ટ વધારીને 2.5 કરોડ કરી દેવામાં આવી છે। છેલ્લા 3 વર્ષની અંદર 182 ધારાસભ્યોને કુલ 1,000 કરોડની ગ્રાન્ટ મળી અને એમાંથી 471 કરોડની રકમ એવી છે જે વપરાય જ નથી। હવે 2026-27ના બજેટમાં પણ 489 કરોડ ફાળવવામાં આવ્યા છે અને 2027-28ના બજેટમાં પણ લગભગ એટલી જ રકમ ફાળવાશે, એટલે લગભગ 910 કરોડ રૂપિયાની રકમ હજુ ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી મળશે। છેલ્લા 3 વર્ષની અંદર ટોટલ 182 ધારાસભ્યોએ 45,000 કામ મૂક્યા, એમાં 37,000 કામોને મંજૂરી મળી ગઈ, 26,000 કામ પૂરા થઈ ગયા અને 3,362 કામો એવા હતા જે કેન્સલ કરી દેવામાં આવ્યા જે યોગ્ય નહીં હતા। હવે તમને એ સમજાવું કે આ ધારાસભ્યોને જે ગ્રાન્ટ મળે છે એ કેવી રીતના મળે છે। તો પૈસા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે એ ધારાસભ્યોને સીધી મળતી નથી। એના માટે ધારાસભ્ય પહેલાં કોઈ કામ છે એ સૂચવે, પછી એની દરખાસ્ત તૈયાર થાય, પછી એ દરખાસ્ત તૈયાર થાય એટલે અમલીકરણ એજન્સી હોય એ એની તપાસ કરે કે આ કામ જે ધારાસભ્યોએ સૂચવ્યું છે એ બરાબર છે કે નથી। એ પછી ટેકનિકલ મંજૂરી આપવામાં આવે, વહીવટી મંજૂરી મળે અને એ રીતના આખું કામ છે એ મંજૂર થાય। હવે 10 ધારાસભ્યોનું લિસ્ટ છે અને એમાં 5.5 કરોડ રૂપિયાની રકમ એક ધારાસભ્યની ફાળવેલી છે। એમાં દાહોદના કનૈયાલાલ કિશોરી કે એમના 26 કામ પ્રગતિ હેઠળ છે, હજુ એક પણ પૂરા નથી થયા, એટલે એમની ગ્રાન્ટમાંથી હજુ એક પણ રૂપિયો વપરાયો નથી, એટલે 5.5 કરોડ પૂરા વણ વપરાયેલા પડેલા છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ના 5 કામ પ્રગતિ હેઠળ છે, 2 પૂરા થઈ ગયા છે, એમની 5.38 કરોડ રૂપિયાની રકમ હજુ વપરાઈ નથી। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટેલના 23 કામ પ્રગતિ હેઠળ છે, 1 કામ પૂરું થઈ ગયું છે અને 5.30 કરોડ રૂપિયાની રકમ છે એ હજુ વણ વપરાયેલી પડી છે। રમેશ ટીલાળા રાજકોટના ધારાસભ્ય છે, એમના 6 કામ પૂરા થઈ ગયા છે, કોઈ કામ અત્યારે પ્રગતિ હેઠળ નથી। એમના 5.20 કરોડ
હજુ વપરાયા નથી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના 14 કામો પ્રગતિ હેઠળ છે, 5 પૂરા થઈ ગયા છે અને 5.14 કરોડ રૂપિયા એમના વપરાયા નથી. કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાના 28 કામ પ્રગતિ હેઠળ છે, 7 પૂરા થઈ ગયા છે અને 5.11 કરોડની રકમ એમની પણ હજુ વણ વપરાયેલી પડી છે. દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુડ ખાબડના 323 કામ પ્રગતિ હેઠળ છે, 116 પૂરા થઈ ગયા છે પણ હજુ પણ 480 કરોડની ગ્રાન્ટ એમની વણ વપરાયેલી છે. સુરતના પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના 26 કામ પ્રગતિ હેઠળ છે, 18 પૂરા થઈ ગયા છે અને 4.73 કરોડની રકમ હજુ પણ એમની પડેલી છે. ધારાસભ્ય કાંતિ બલર 23 કામ પ્રગતિ હેઠળ છે, 12 પૂરા થઈ ગયા છે અને 4.68 કરોડની રકમ હજુ વપરાઈ નથી. અને પ્રવીણ ઘોઘારી 6 કામ પ્રગતિ હેઠળ છે, 20 પૂરા થઈ ગયા અને 4.58 કરોડ રૂપિયા છે એ હજુ વણ વપરાયેલા છે. એટલે આ 10 ધારાસભ્યોમાંથી 7 ધારાસભ્યો તો સુરતના જ છે કે જેમની રકમ હજુ વણ વપરાયેલી છે. એમણે આ વિકાસના કામોની અંદર એમની રકમ વપરાઈ નથી. અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.